નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે। આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો ભરવાડ સમાજના મુંદવા પરિવારના સભ્યો હતા। આ પદયાત્રીઓ રાજકોટના કટકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા। મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। પ્રત્યક્ષીઓના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકે અંદાજિત 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વિખરાયેલા હતા અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી।